નમસ્તે મિત્રો, મારું નામ ચંદ્રિકાબેન છે અને હું રામકૃષ્ણ આંગણવાડીમાં અમદાવાદમાં કાર્યકર તરીકેની ફરજ બજાવું છું. હવે આંગણવાડીમાંથી જે બાળકોને બુક્સ આપવામાં આવે છે, એના સિવાય જે પણ બીજી કીટ આપવામાં આવે છે, એના વિશે મેં આજે એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને મારો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો. તમારી લાઈક મને વિડીયો બનાવવા માટે ખૂબ સારું પ્રોત્સાહન આપે છે. તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તેમજ જો તમને મારા વિડીયોમાં કાંઈ વાત સારી લાગતી હોય તો એની કોમેન્ટ જરૂરથી કરજો. હું એનો જવાબ આપવાના પૂરા પ્રયત્નો કરીશ. અને વિડીયો મારા જે પણ આવે છે એ તમને નોટિફિકેશન મળી જાય એ માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બેલ આઇકન દબાવવું ખૂબ જ જરૂરી છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. ચાલો આપણે બાળકોને જે કીટ મળે છે એનાથી તમને માહિતગાર કરાવું. એક તો આ છે રમત ભાગે, તમે જોઈ શકો છો. બેક સાઈડનો કેમેરો કરીને તમને બતાવી દઉં. એક મિનિટ. ઓકે, તો તમે વાંચી શકો છો. હા, રમતગમત ભાગે આ છે 3 થી 4 વર્ષના બાળકો જે હોય છે એ લોકો માટેની આ બુક છે. આની અંદર આ રીતે છે. એ બાળકોને કહેવાય કે નાનું છે, મોટું છે, એટલે આ બે વસ્તુની અંદર નાનું અને મોટું કયું એ તફાવત સમજી શકે એ રીતની પ્રવૃત્તિઓ કરવાની હોય છે. અને અહીંયા ઉપર સૂચના ગુજરાતીમાં લખેલી હોય છે કે મોટા ચિત્રમાં લાલ રંગ પૂરો. એટલે કે એવું લખેલું પણ છે કે મોટા ચિત્રમાં લાલ જ રંગ પૂરો, નાના ચિત્રમાં કાંઈ કરવાનું નથી. એટલે બાળકને આ મોટું છે અને લાલ કલર એટલે કલરની પણ ઓળખ થાય અને મોટી અને નાની વસ્તુ તેની પણ ઓળખ થાય. એટલે આ રીતની 3 થી 4 વર્ષના બચ્ચાઓ માટેની આ પ્રવૃત્તિ માટેની બુક્સ છે. બરાબર છે. પછી આની અંદર છે તમારા ઘરનું ચિત્ર દોરો. બરાબર છે. તો બાળકને જેવું આવડે એવું પણ જાતે દોરવા દેવાનું છે. તો આ છે ઘરનું ચિત્ર દોરવાનું છે. પછી છે તમને ગમતા ઝાડના પાન ચોંટાડો અને ત્રીજા પેજમાં ઝાડના પાન ચોંટાડવાના છે. આ રીતે બાળકોને જે પ્રવૃત્તિ કરવાની હોય છે એ રોજે રોજની થીમ હોય છે અને એ થીમ પ્રમાણે જ કરાવવાનું હોય છે. આના સિવાય હું થીમની પણ તમને એક મસ્ત મજાની ચોપડી બતાવું છું. એક બીજી આ છે. આ 3 થી 4 કે 4 થી 5 કે 5 થી 6 એટલે કે 3 વર્ષથી એટલે 6 વર્ષનું જે પણ બાળક છે એના માટે આ ચિત્રપોથી આપવામાં આવે છે. બરાબર છે. તો આ રીતે બાળકોને પોતાના અંગૂઠા વડે આની અંદર મધપૂડો છે આની અંદર છાપ કરવાની છે. પછી છે કે આ રીંગણ છે, આની અંદર અહીંયા કલર સેમ જોઈને ભરવાનો છે. અને આ ટામેટું છે એટલે અહીંયા એનો કલર ભરવાનો છે. આ રીતે બાળકો શાકભાજીની પણ ઓળખ કરી શકે છે, શાકભાજીના કલરની ઓળખ કરી શકે છે. બરાબર છે. એટલે બાળકોને આ રીતે પ્રવૃત્તિ કરાવીને શીખવવાનું હોય છે. ઘણા બધા વાલી એમ કહેતા હોય છે કે આંગણવાડીમાં કંઈ કરાવતા નથી, આંગણવાડીમાં તો એબીસીડી નથી લખાવતા, નીકળો નથી લખાવતા. પણ અમારું એક શેડ્યુલ ફિક્સ જ છે જે અમારે કરાવવાનું હોય છે અને બાળકોની ઉંમર પ્રમાણે એમને રમતા શીખવવાનું છે. અને તમને એવું થતું હશે કે આમાં બાળક શું શીખશે કલર પૂરીને, પણ આમાંથી બાળક ઘણું બધું શીખી શકે છે. એટલે તમે એવું ના વિચારો કે આંગણવાડીમાં તો ખાલી કલર જ ભરાવે છે, નામ કરે છે. આ બુક્સ તૈયાર કરવા પાછળ બહુ મોટા આઈએસ ઓફિસરોએ મહેનત કરી છે અને ઘણી બધી સારી એવી ટીમ મહેનત કરી અને આખી બુક્સ તૈયાર કરતી હોય છે. તો આ કંઈ તમારા મનથી કદાચ હશે કે ખાલી આ તો કલર પૂરવાની બુક છે, નામ છે, પણ ખરેખર આમાંથી બાળક બહુ ખૂબ સરસ પ્રવૃત્તિ કરતું હોય છે અને મજા આવે છે અને ઘણું બધું શીખ. તો આ એક બીજું છે કે આમાં સરકાર તરફથી આંગણવાડીમાં આપવામાં આવે છે. એટલે આ બુક્સ તમને બહાર વેચાતી ક્યાંય મળશે નહીં. બીજું કે આ છે પહેલું જ પેજ છે. એની અંદર બાળકોને સારી ટેવ અને ખરાબ ટેવ. બરાબર છે. તો એમાંથી ખરું કરવાનું છે કે સારી ટેવ છે તો બરાબર છે એટલે આમ કરીને ખરુંના નિશાન કરવાનું હોય છે. એટલે બાળક
એક તો પેન્સિલ પકડતા શીખે છે. એને નથી આવડતી તો એને કહેવાય ને કે નિશાન કરવાનું છે તો એને ટીચર હાથ પકડાઈને બી કરાવશે. તો બીજા બાળકોનું જોઈને પણ એમ થશે કે મને હજી પેન્સિલ પકડતા નથી આવડતું, તો એ કોશિશ જલ્દી કરશે. એટલે જો નથી આવડતું તો એ જલ્દી શીખવાના પ્રયત્નો પણ કરશે, કારણ કે બીજા બાળકો કરતા હોય અને જે બાળકને ના આવડતું હોય તો એ બાળકને પણ એમ થાય કે હું પણ પકડું, બધાનેથી થાય છે તો મારાથી કેમ નથી થતું. એટલે એની જિજ્ઞાસા વૃત્તિ પણ વધે છે. પ્લસ કે આની અંદર ખરાબ ટેવ અને સારી ટેવ છે એ પણ એ શીખે છે. જોવાથી, નિહાળવાથી અને કલરફુલ છે એટલે એમને મજા પણ આવે છે. બરાબર છે. પછી બીજું છે કે અહીંયા બધા ફળ છે, તો આ ફળની અંદર બાળકોને કહેવાય ને કે 1, 2 ને 3 તો એવું ગણતા તો કદાચ બહુ ઓછું આવડે, કારણ કે હજી શરૂઆત છે બાળકની, હજી એ સેટ થવાનું છે. અને ઘણા બધા વાલી એવા પણ હોય છે જે પહેલેથી જ બાળકોને રેડી કરી દેતા હોય છે. એટલે અને ઘણા બાળકો હોય છે જેને નથી આવડતું. પણ આની અંદર બાળકોને ગણવાનું તો નથી, પણ એ બાળકોને અહીંયા ચીટકકામ કરવાનું છે. એટલે અહીંયા સૂચના ઉપર આપેલી છે કે જેટલી વસ્તુ છે, જેટલા ફળ છે, એટલા કાગળના ટુકડા છે, કોઈ પણ એનો કોઈ શેપ નથી આપવાનો કે કોઈ કલરિંગ કાગળ નથી લેવાનું. કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચો કર્યા વગર બાળકને પ્રવૃત્તિ કરાવવાની છે. બાળકને અહીંયા 3 સફરજન છે તો અહીંયા 3 કાગળ કોઈ પણ આકારના એ જાતે ફાડે અને એ ચોંટાડે. તો એવું છે કે અહીંયા એ 3 કાગળ ચોંટાડશે તો પછી એને આપણે વાલી પણ જોડે બેઠા હોય અથવા તો ટીચર જોડે કરાવતા હશે પ્રવૃત્તિ સાથે બેસીને, તો એ પણ કહેશે કે ભાઈ ચલો આ જે બોર્ડર આપી છે એની બહાર ના નીકળે એવું થોડું નાનું ફાડી નાખ. એટલે એના આંગળા છે એ ફાડકામ કરવાથી એના આંગળાને પણ કસરત મળે છે અને એ પ્રવૃત્તિ સારી થાય છે અને એ છીટક કામ કરતાં પણ શીખે છે. બરાબર છે. બીજું છે કે એટલે આવી તો બહુ બધી પ્રવૃત્તિઓ છે, આખી બુક્સ તો હું તમને નહીં બતાવી શકું, પણ આવું બધું હોય છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળક શું શીખે છે હું થોડોક નાનકડો વિડીયો બનાવી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમે એવું ના માનો કે બાળકોને કશું કરાવવામાં નથી આવતું. બરાબર છે. અને આ છે નાનું ગોળ અને મોટું ગોળ. બરાબર, આ રીતે 2 ગોળ આપ્યા છે તો આનાથી પણ બાળક નાનું અને મોટું 2 કરી શકે છે. બીજું છે કે છાપાના નક્કામાં કાગળના ટુકડા જે છાપું છે એની પાસે જ ફડાવવાનું છે. અને નાનું ગોળ છે તો નાના કાગળ ચોંટાડવાના છે, અને મોટું ગોળ છે તો થોડાક મોટા કાગળ અહીંયા ચોંટાડવાનું એને કહેવાનું છે. એટલે બાળક ફાડકામ કરશે તો એના હાથની કસરત થશે, એના નાના અંગોનો વિકાસ થશે. બીજું કે નાનું ગોળ છે તો નાનું કાગળ કહ્યું ને મોટું કાગળ કહ્યું તો હું શેમાં ચોંટાડું. એટલે એની જિજ્ઞાસા વૃત્તિ છે, એનો બુદ્ધિનો વિકાસ છે એ થતો હોય છે. અને બાળકોને આ રીતે કલર પણ આપવામાં આવે છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના મીણિયા કલરો છે. એટલે બાળકોને આ રીતે મસ્ત કીટ આપવામાં આવે છે અને ખૂબ સારી કીટ છે. બીજું છે કે પ્રવૃત્તિ છે અમે કેવી રીતે કરાવતા હોઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આ એક બુક છે મારી પાસે. બરાબર છે. એની અંદર છે કે બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એનો આખો શિડ્યુલ તમે જોઈ શકો છો કે જૂન મહિનાથી અહીંયા તમે વાંચી શકો છો. જોઈ લો, જૂન મહિનું ને પહેલું અઠવાડિયું, એવી રીતે અઠવાડિયાની 4 જુદી જુદી પ્રવૃત્તિઓ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, એવી રીતે અહીંયા 7 વારની જુદી જુદી પ્રવૃત્તિઓ આપેલી છે. બરાબર છે. એ પ્રવૃત્તિ પ્રમાણે બાળકોને કરાવવાનું હોય છે. બીજું છે જોઈ લો. બરાબર છે. આ આખું પહેલાં અઠવાડિયાનું જૂન મહિનાની પહેલાં અઠવાડિયાની પ્રવૃત્તિ છે. પછી છે આ જૂન મહિનાનું બીજું અઠવાડિયું. એવી રીતે જૂન મહિનાના 4 અઠવાડિયા પૂરા થાય એના પછી જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું. એવી રીતે અઠવાડિયા વાઇઝ પ્રવૃત્તિ કરાવવાની હોય છે. આખો શેડ્યુલ બનાવેલો હોય છે અને ખૂબ સારી એવી બાળકો પ્રવૃત્તિ પણ કરતા હોય છે. બાળકોને ખૂબ મજા આવે છે આ બધી પ્રવૃત્તિ કરવામાં. પછી એની સાથે સાથે બાળકોને રોજ થીમ પ્રમાણે બાળગીત હોય છે, વાર્તા હોય છે. પછી બાળકોને મુક્ત રીતે રમવા પણ આપી દેવાનું હોય છે, કારણ કે બાળકની ઉંમર છે કે એ જેટલું મુક્ત રીતે રહેશે, રમશે, એ પોતાને વધારે સારી રીતે ખીલી શકશે, પોતે ખીલી શકશે. બરાબર છે.
પ્રવૃત્તિ કરવા માટે, અને એ ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. રોકટોક કરવાથી બાળક આગળ નથી વધી શકતું. એટલે બાળક જો ખરાબ કામ કરે છે તો ચોક્કસ રોકવું જોઈએ, પણ બાળકોને તમે કંઈ પણ રમવા આપો છો તો એની સાથે બેસો અને તમે ખાલી નિહાળો કે શું કરે છે. તો તમને પોતાને એમ થશે કે મારું બાળક શું આવું વિચારે છે, કરી શકે, એવું તમને નવાઈ લાગશે, ખરેખર નવાઈ લાગશે. એટલે આજનો મારો વિડીયો બસ સરકાર તરફથી જે પણ બાળકો માટે સરસ મજાની કીટ આપવામાં આવે છે એ કીટ થકી જ બાળકોને અમે શીખવવાના પ્રયત્નો કરીએ છીએ. બાળકોને તમે રેગ્યુલર મોકલો, જેથી પ્રવૃત્તિ જે થીમ વાઇઝ છે ને એ એની અટકી ના જાય, કારણ કે બીજા બાળકો એ ગેરહાજર હોય, એ દિવસે બીજા બાળકોની થઈ ગઈ અને બાકી હોય, અને તમને પણ ખબર છે કે એક વખત શેડ્યુલ એ થઈ જાય એના પછી બાકી જ રહે. એટલે પ્રયત્ન એવા કરો કે નિયમિત બાળકોને આંગણવાડીમાં મોકલો. તમને જો આંગણવાડી વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો અવશ્ય મારો સંપર્ક કરજો, મને કોમેન્ટ કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હું ચોક્કસથી એનો સાચો જવાબ આપીશ, કારણ કે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવું એ જ અમારું કામ છે. અને તમારી જે સપોર્ટ છે એ જ અમારું ફળ છે, એ જ અમારી મહેનતનો કહેવાય ને કે સાચો એવોર્ડ છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો વિડીયો ગમે તો લાઈક અવશ્ય કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.